નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સત્ય સ્વરાજ ન્યૂઝ. હવે છે અગત્યના સમાચાર. બોમ્બેમાં એઆઈએમઆઈએમ પાર્ટીએ નગર નિગમની ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું. તેના પર જામનગર શહેરના બ્યુરો ચીફ મુસ્તાક કુરેશીએ એઆઈએમઆઈએમ પાર્ટી જામનગરના ધુરંધરો સાથે કરી ખાસ ચર્ચા. જય હિન્દ, જય ભારત. જામનગર સત્ય સ્વરાજ ન્યૂઝના સ્ટુડિયોમાં આપણી સાથે આજ રોજ મહેમાનો છે એમઆઈએમ પાર્ટીના. એમઆઈએમ પાર્ટીએ હમણાં જ બોમ્બેની અંદર એમ આપણે કહીએ કે ઝંડા ગાળી દીધા તો ઝંડા ગાળી દીધા, અને મુસ્લિમોને ક્યાંક ને ક્યાંક ઓવેસી સાહેબ ક્યાંક ને ક્યાંક આટલા વર્ષોથી જે મહેનત કરતા હતા તે રંગ લાવી, અને ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને હવે ખબર પડી કે મુસ્લિમો એક અનાથ આશ્રમમાં એક છોકરો હોય એવી મુસ્લિમોની હાલત છે. મુસ્લિમોની પાર્ટી કોઈ નથી. આજ દી સુધી મુસ્લિમોનો ઉપયોગ થયો છે ભારતના રાજકારણમાં, અને અનાથ છોકરા ઘણી મુસલમાનને ગોદ લઈ લઈએ છે જ્યારે ચૂંટણી આવે છે પછી મૂકી દઈએ છે. એટલે ખાલી બોમ્બેમાં જ નહીં પણ આખા ભારતમાં મુસ્લિમો પાર્ટી વધવી જોઈએ અને બનવી જોઈએ, તો જ મુસ્લિમ સમાજના કોર્પોરેટરો હજારો ચૂંટાશે અને ધારાસભ્ય અને સાંસદ સભ્ય. આપણે આગળની ચર્ચા અહીંયાના મહેમાનો સાથે કરશે. તમારું નામ? સમીર કક્કલ. હું એમઆઈએમમાં અત્યારે જિલ્લા મંત્રી તરીકેના હોદ્દા ઉપર છું. અને આ મહારાષ્ટ્રની જીત 125 સીટ એ ખાલી એક જીત નથી, એ હુંકાર છે જે મુસ્લિમ સમાજ અને દલિત સમાજનું, કે જે આઈડિયોલોજીને સમજે છે અવેસી સાહેબની, કે જે દલિતો માટે પિછલા વર્ગના જે પછાત રહી ગયા છે લોકો તેમના માટે લડે છે. આપણી સાથે આસિફભાઈ છે, આસિફભાઈ ખિલજી. તેમની સાથે આપણે ચર્ચા કરશી, તેમનો હોદ્દો શું છે અને આગળની ચર્ચા કરશી. જય હિન્દ, જય ભારત સાથે જણાવવાનું. મારો હોદ્દો એમઆઈએમમાં હું વાઇસ પ્રેસિડન્ટ છું 79 જામનગર શહેરનો. અને હાલમાં જે મહારાષ્ટ્રમાં 125 સીટ આવી એ તો ખાલી આ જેમ સમીરભાઈએ કીધું કે ટ્રેલર છે, ફિલ્મ તો હજી બાકી છે. અને આવનારા સમયમાં આવી જ તાકાતથી અમે ગુજરાતમાં પણ આવી જ તાકાતથી પૂરજોરથી અમે લડવાના છીએ. 16 વોર્ડમાં ઉમેદવાર ઉતારવાના છીએ. જામનગરના 16 વોર્ડ, જામનગરના 16 વોર્ડમાં કોર્પોરેટર ઉતારવાના છીએ, ઉમેદવાર ઉતારવાના છીએ. અને આ તો એક ટ્રેલર હતો મહારાષ્ટ્રમાં, પણ ફિલ્મ છે ને પૂરી ગુજરાતમાં દેખાડશું અમે. અને અહીંયાના ઘણા પણ મુદ્દા છે, કેમ કે અમારા કોર્પોરેટરો છે, વોર્ડ નંબર હું 12નો છું, 12માં કોર્પોરેટરો છે, એની કામગીરી બધી સારી છે, એમાં કંઈ કહેવા જેવું નથી. પણ અમુક સમસ્યા એવી છે કે જે આ સરકાર કે જે અહીંયા જામનગરનો તંત્ર સાંભળતું નથી. જેમ કે હમણાં થોડાક દિવસ પહેલાં જ આ ટ્રાફિકનો મુદ્દો હતો, ત્યારે અવારનવાર મુસ્તાકભાઈ સત્ય સૌરાજના રિપોર્ટર છે એ બહુ સારી રીતે આ મુદ્દા ઉપાડે છે. પણ ક્યાંક ને ક્યાંક આ જે સમસ્યા છે એનું નિવારણ આવતું નથી. એના માટે હું ખાસ કહું છું મુસ્તાકભાઈને કે તમે આ મુદ્દા ઉપાડતા રહ્યો. અને અમારે વોર્ડ નંબર 12માં, 1માં, 13માં અને 10માં બહુ મહેનત કરવાની છે. અને ઇન્શાઅલ્લાહ અહીંયા અમારે ધુરંધર ઉમેદવાર ઉતારવાની આગમાં તૈયારીઓ છે આવનારા દિવસોમાં. આસિફભાઈ, આપણે વાત કરીશ તો જામનગરમાં આપ કાંઈ વિરોધ કેમ નથી કરતા? લાલ બંગલા પાસે વિરોધ તમારા કેટલા વર્ષથી પાર્ટી જામનગરમાં સક્રિય છે? જામનગરમાં છેલ્લે 2021થી સક્રિય છે. 5 વર્ષ હમણાં હાલમાં જ પૂરા કર્યા છે. ગુજરાતમાં પગ નાખ્યો એને 5 વર્ષ થયા. અને એવું નથી કે અમે મુદ્દા નથી ઉપાડ્યા, ઘણા મુદ્દા ઉપાડ્યા. કદાચ તમારા ધ્યાન બહાર રહી ગયા છે, અમે મુદ્દા ઉપાડ્યા. પહેલો મુદ્દો તો મારા અંડરમાં મારી હાજરીમાં આ પુલનો ઉપાડવાવાળો અમે પોતે એમઆઈએમ ટીમનો. બરાબર, તમે જોઈ લેજો અમારે ઇમ્તિયાઝભાઈ કોરેજાનો ફેસબુક પેજ ઉપર કે આ પુલનો મુદ્દો અમે ઉપાડ્યો હતો. એવા બીજા અન્ય ઘણા મુદ્દા છે જે તમારા ધ્યાનમાં નથી. પણ હાલમાં અમે ઇન્શાઅલ્લાહ આવનારા ટાઈમમાં એવા મુદ્દા લઈ આવવાના છીએ કે જે અહીંયાના સ્થાનિક માણસો જે સ્થાનિક શું કહેવાય સરકારી કર્મચારીઓ છે એ લોકોને આંખ ઉગાડવાના કામ કરવાના છે. એવા મુદ્દા છે. કારણ કે અહીંયા જેને આજે પુલનું કામ ચાલુ થઈ ગયું એને ઘણો ટાઈમ થયો, પણ હજી કાંઈ કરવામાં આવ્યું નથી. હમણાં થોડાક દિવસ પહેલાં ને હમણાંની જ વાત છે કે એવી ટ્રાફિકો થાય છે. અને અમારું પવિત્ર માસ ચાલુ થવાનું છે આવતા મહિનેથી, રમજાન માસ, ત્યારે બહુ તકલીફ પડવાની છે. કેમ કે રોજાનો ટાઈમ હશે એટલે ફૂલ ઘસણ થશે પબ્લિકમાં. એટલે હું તમને મુસ્તાકભાઈ, મારી અપીલ છે, ખાસ તમને અપીલ છે મુસ્તાકભાઈ સત્ય સૌરાજના પત્રકારને, કે તમે આ મુદ્દો ઉપાડો. તમારી કલમની અવાજ અને
પ્રેસના માધ્યમથી હું એમ કહું છું કે આ મુદ્દો ઉપાડો. આસિફભાઈ, ક્યાંક ને ક્યાંક તમારે લાલ બંગલે વિરોધ ન કરવા જોઈએ કે જેનાથી કરીને જામનગરના બધી જ ધર્મના માણસો, હિન્દુ મુસ્લિમ, એક એમઆઈએમ પાર્ટીનો વિરોધ જોવે. બધી પાર્ટી લાલ બંગલે વિરોધ કરે છે, તો તમારામાં તો એડવોકેટ પણ છે સારા સારા, તો કેમ આ વિષયમાં તમે પાછળ ક્યાંક ને ક્યાંક દેખાવ છો? ના, એવું નથી. આમાં અમને જે કામ સોંપ્યું હોય, મારા પૂરતું જે કામ હોય એ તો હું પાડું જ છું ને, હું તો કરું જ છું. પણ અમારા જે મોટા ઉપરના લેવલના પાર્ટીના મેમ્બર જે મોટા મોટા પદ ઉપર બેઠેલા છે, એડવોકેટ ઇમ્તિયાજભાઈ છે, ઉમરભાઈ એડવોકેટ છે, એ લોકોને કામગીરી સોંપવામાં આવેલી છે. તો ઉપરથી જે કાંઈ આદેશ આવશે અમે એના ભેગા છીએ, અને જે કાંઈ મુદ્દા ઉપાડશે અમે એના ભેગા છીએ. ક્યાંક ને ક્યાંક તમે માનો છો ને કે લાલ બંગલે વિરોધ કરવું જોઈએ? કોઈ પણ પાર્ટી હોય, કોંગ્રેસ કરે છે, આપ કરે છે, ને બીજેપી સત્તામાં બેઠેલી પણ કરે છે પાર્ટી લાલ બંગલે, તો આજ તમારે પણ આવવું જોઈએ ને? આવું જોઈએ, સાચી વાત છે. તો તમે જનતાના ધ્યાનમાં રહ્યો ને. હવે એ વિશે અમે ચર્ચા કરી અને આગળ તમને રિપોર્ટ કરશું. આપણે મહેમાનો સાથે ચર્ચા કરી રહ્યા છીએ, આગળની ચર્ચા ભાઈ સાથે વરી પાછી કરશી. સમીરભાઈ, એક હું તમને સવાલ કરીશ કે મુંબઈની અંદર એક એવી પાર્ટી હતી કે જે માણસો વાતું કરી રહ્યા છે આમ ના થાય આમ ના થાય, એ પાર્ટીએ કરીને બતાવ્યું. એ પાર્ટીનું નામ રાખેલું છે ઇસ્લામ પાર્ટી. ઇસ્લામ પાર્ટી સાવ અલગ છે બોમ્બેની, તો એને પણ વધારેથી વધારે બહુમતી મળી. તો ગુજરાતની અંદર પણ એવી પાર્ટી, મુસ્લિમોની પાર્ટી ઊભી થવી જોઈએ ને. કોર્પોરેશનની ચૂંટણીમાં મુસ્લિમોએ બધા ભેગા થઈને આવી પાર્ટીઓનો વિકાસ થવો જોઈએ ને મુસ્લિમોમાં. 100% થયું છે, કેમ કે બધાય સમાજમાં બધાય કામ કરે છે અને એમાં આગળ આવીને સમાજના લોકો, અને એવું નથી કે કોઈ એક સમાજ પૂરતી પાર્ટી હોય છે. પાર્ટી બધાયનો પક્ષ રાખતી હોય છે, બધાય સમાજ માટે કામ કરતી હોય છે. કે એવું નહીં પર્ટિક્યુલર કોઈ મુસ્લિમ સમાજની પાર્ટી હોય. પાર્ટીનું જે નેશનલ લેવલે રજીસ્ટર થયેલું હોય તો એનું ફરજ બને છે કે તેમાં વોટ આપનારા તો બધાય હોય છે. વોર્ડમાં કોઈ એક સમાજ નથી હોતું, બધા સમાજના લોકો હોય છે. તમે ઇસ્લામ પાર્ટીની વાત કરી તો આ એક જુઓ, જે ભાજપ અને કોંગ્રેસ અત્યારે શું હાલતમાં છે? મરેલા ઘોડાની હાલતમાં છે. અત્યારે એ પોતાની પાર્ટીને બચાવી શકે એ શક્ય સિચ્યુએશનમાં નથી અત્યારે. અત્યારે જામનગરના રાજકારણમાં તમે જોઈ લો તો જામનગરમાં શું છે કે જામનગરમાં એ પાર્ટી અત્યારે અસ્તિત્વ નથી, એમાંથી ચૂંટાઈને માણસો બીજા પક્ષમાં વયા જાય છે. જે પાર્ટી પોતાના પક્ષના લોકોને ઊભા મતલબ ફરી જતા હોય તો એ પાર્ટીનું અસ્તિત્વ શું ગણાય? અને કેટલા વર્ષોથી, હું મારા વિસ્તારની વાત કરું, વોર્ડ નંબર 1ની, તો તેમાં અત્યારે જુઓ તમે કેટલા વર્ષોથી કોંગ્રેસનું 4 પેનલ ચૂંટાઈને આવે છે. અત્યારે એ લોકો કેવું કામ કરે છે? અત્યારે તમે વોર્ડનું અમારી ટીમ અત્યારે માઇક્રો સર્વે કરી રહી છે ત્યાં, અને ત્યાં શું હાલે છે કે બધી ગટરોની હાલત તમે જોઈ લો, સ્ટ્રીટ લાઇટની હાલત જોઈ લો. રજૂઆતો કરવા છતાંય કોઈ નથી કરતું. ને અમે, તમે કહો છો કે વિરોધમાં તમે કેમ નથી આવતા, હવે તમે આવનારા સમયમાં જોશો કે એમાં પાર્ટી જ બધા મુદ્દા ઉપાડશે અને અમે તમને વિરોધ કરતા. અમે કોઈ વરસાદના દેડકા જેવી અમારી સિસ્ટમ નથી. અમે અત્યારે સિસ્ટમ બનાવી રહ્યા છીએ અને ટીમ અમારી બહુ મજબૂત થઈ છે. અને આવનારા સમયમાં જે જેનાથી મોટા મુદ્દાઓ છે જેટલા બી, અમે બહુ મોટા પાયે ઉપાડશું. અને અમે કોઈ એક આવેદનપત્ર આપીને બેસીને રહી જવાવાળા નેતા નથી કે કામ એવી રીતના અમારે નથી કરવું કે ભાઈ ચૂંટણી આવે છે ત્યારે તમે દેખાવ છો. 12 માસ અમારે કામ કરવાનું છે, જનતાની વચ્ચે રહેવાનું છે, કામ કરવાનું છે. અમે કોઈ આમાં કોઈ કરપ્શન કરવા કે કોઈ પૈસા કમાવા કે એ નીતિથી આવતા જ નથી. જે તમે જુઓ અત્યારે વર્ષોથી પીસાઈ રહેલા માણસો છે, કોઈ ગલીના તમે બેડીની હાલત જુઓ, જે વોર્ડ નંબર 1ની ખાસ, તો અત્યારે સ્માર્ટ સિટી જામનગરની વાતો થાય છે, પણ અત્યારે તમે જોવા જાઓ ત્યાં તો શું હાલત છે? એક એક ગલીમાં ગટરો ઉભરાય છે, બધી કેટલા પ્રશ્નો છે. ને અમે માઇક્રો સર્વે કરી રહ્યા છીએ અત્યારે, અમે બહુ ઘર પાણી, જે જીવન જરૂરિયાત વસ્તુઓ છે એ માણસોને પૂરી નથી કરી શકતા અત્યારે. તો અમે વિકાસની વાતો કરી. આટલા ટાઈમથી તમારી પેનલ ચૂંટાઈને આવતી હોય ને તમે પ્રોપર કામ ના કર્યું હોય. એમની સમીરભાઈ, આપણે કોંગ્રેસની વાત કરી તો મુસ્લિમો માટે વિકલ્પ શું છે? કોંગ્રેસ, ભાજપ કે આમ આદમી પાર્ટી શું છે? જુઓ, અમે અમારી વાત કરીએ તો અમે જો તમે જુઓ છો બેરિસ્ટર સાહેબ અસદુદ્દીન ઓવૈસી સાહેબ અમારા એક જ સાંસદ છે અત્યારે સાંસદમાં. પણ કેવી રીતે એ મુદ્દા ઉપાડે છે બધાય, ચાહે નેશનલ લેવલ આપણે ઇન્ડિયા ઉપર કોઈ વાત આવતી હોય, જેમ કે આપણે બાંગ્લાદેશમાં હિન્દુઓ ઉપર અત્યાચાર હોય કે બીજા ઘણા બધા મુદ્દાઓ, સાહેબ કેવી રીતે લઈને હાલે છે? અસદુદ્દીન સાહેબ આપણા મુદ્દા ઉપાડે છે, સંસદમાં ઉપાડે છે, મુસ્લિમોના મુદ્દા વहाँ ઉપાડે છે. તો મુસ્લિમો ક્યાંક ને ક્યાંક બેકફૂટ ઉપર આવી ગયું એવું નથી લાગતું? સંસદમાં મુસ્લિમોના મુદ્દા એમઆઈએમ પાર્ટીના પ્રમુખ ઉપાડે છે, અસદુદ્દીન ઓવૈસી સાહેબ. તો ભાજપમાં જવું, કોંગ્રેસમાં જવું,
આપમાં જવું, ક્યાંક ને ક્યાંક એમાંથી તો કોઈ સંસદ સભ્ય કે અથવા કોઈ પણ મુસ્લિમોના મુદ્દામાં ઉપાડતું નથી. તો પણ મુસ્લિમો કેમ એક મન બનાવી અને એમઆઈએમમાં જોડાતા નથી અથવા અન્ય કોઈ મુસ્લિમો પાર્ટી ઊભી નથી કરતા? તો ક્યાંક ને ક્યાંક મુસ્લિમોને જાગવું ના પડે? તો મેં તમને પહેલા જ કીધું કે કોઈ પાર્ટી એક ધર્મ પૂરતી નથી હોતી, એ બધાય સમાજને સાથે લઈને હાલવાનું. તમે આ રિઝલ્ટ અત્યારે 125 સીટ, તમારા આ સવાલનો જવાબ છે 125 સીટ મહારાષ્ટ્રમાં આવી, તો એનો જવાબ જ છે કે બધાય સમાજના લોકોએ વોટ કર્યું હોય તો જ આટલી રીતે મજબૂત થયા હોય. તમે ત્યાં કોંગ્રેસના રિઝલ્ટ જોઈ લ્યો, કેટલી સીટો છે તેમના પાસે. કોર્પોરેશનની ચૂંટણીમાં તો લડવા માટે કેટલા વોટ જોઈએ? 10,000 8,000 બસ એટલા જ જોઈએ. તો એટલા તો